હાલો, આપણે સામાયિક લઈએ દીપિકાજી. યસ. ઓકે, હું મૂકું છું. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ અટકણા આપણી ઓળખી ફરીએ ભૂલો હજી ભાંગી નથી તેની ઓ સોરી. એક જ મિનિટ. Somehow it got disconnected. કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ અટકણા આપણી ઓળખી ફરીએ ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર અપલખણ આપણા જ ઓળખી ચેતીએ જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ સમજી જ શમીએ લેણા દેણા પૂગલના ચૂકવી દઈએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ સંખ્યાત જન્મોના
असंख्यात गनेगारी दादाजीना सुचरणे समर्पी દઈએ મંગળદાસ છે વ્યવસ્થિત નો ભમરડો બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી થોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમીએ આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ જય સચ્ચિદાનંદ. શું કરવાની બોલો આપ પદ માટે બહુ સરસ છે. વાઇડ વાઇડર આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમે આગળ જે લખે છે કે ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ અટકણ આપણી ઓળખી ફરીએ એવું છે. તો કે આ જ્ઞાન મળ્યા પછી તો કે અત્યારે આપણે જોઈએ ને તો કોઈની કોઈ એક કે બે કે અમુક અટકણોને કારણે આપણે જે ગાડી જે સ્પીડમાં જવી જોઈએ એ સ્પીડમાં જતી નથી અને એ અટકણને આધારે એ ફરીને ફરી ત્યાં એને રોકાઈ જાય ફરીને ત્યાં એને રોકાઈ જાય આગળ વધે નહીં. આપણે આ જ્ઞાન મળ્યા પછી જો આગળ વધવામાં કંઈ પણ બાધાકારક વધારે વસ્તુ લાગતી હોય તો એ કોઈ પણ એક આપણી અટકણો છે કે જેના આધારે એ ત્યાં આવે અને અટકાઈ જાય. દાદા દાખલો આપતા હતા ને કે જેમ લાલ ઘોડો પેલો ઘોડો હોય આમ જતો હોય પણ એને લાલ કપડું જોવે એટલે પછી ત્યાંથી પાછો એ ફરી જાય પાછો અટકી જાય એટલે એની માટે દાદા કહેતા હતા કે એને બે આંખની બાજુમાં પછી શું કરે પેલો કે બે ડાબડા બાંધી દે એટલે કે જેથી કરીને એ લાલ કપડું જુએ નહીં. તો કે આપણે ગાડી ક્યાં રોકાય છે તો કે આપણે આ મન વચન કાયની ગાડી છે એ કયા કે આપણી અટકણો છે એ ખાલી આપણે ઓળખતા જઈએ ને કે આટલા ભાગમાં અટકણો છે તો એ અટકણોમાંથી આપણે બહાર નીકળીએ તો એ ગાડી આપણી પછી સ્મૂથલી આગળ ચાલે. અને મોસ્ટલી 4-5 અટકણો બહુ વધારે પડતી હોય કે જ્યાં આગળ વારે ઘડીએ ગાડી રોકાતી હોય તો કે એ અટકણો આપણે જાણી લઈએ ઓળખીએ પહેલું તો ઓળખવું પડે એને કે આટલી જગ્યાએ આપણી આ અટકણ છે એના આધારે આ ગાડી રોકાઈ જાય છે આગળ વધવા દેતી નથી. તો કે અટકણો જાણીએ ઓળખીએ અને પછી એ અટકણમાંથી કઈ રીતે આપણે બહાર નીકળીએ તો કે તો આ ગાડી હજુ આપણે આગળ ને આગળ ચાલે રાખે. સમજાય ને? તો 3-4 અટકણ તો આ લક્ષ્મી સંબંધી અટકણો હોય વિષયની અટકણો હોય પછી કોઈને કોઈ વ્યસન હોય તો એની અટકણો હોય. આખું કવિરાજનું એક આખું પદ છે અલગ અલગ જગ્યાએ અટકણ માટેનું. ઝડપીલો ઘોડો અટકે છે તે આપણી અટકણ જુઓ એ એમાં બધી અલગ ઘણા પ્રકારની બધી જે અટકણો સામાન્ય રીતે હોય છે એ બધી અટકણોની અંદર બહુ વિસ્તૃત માહિતી અંદર આપેલી છે. તો કે આવી અટકણ કોઈને વ્યસનની અટકણ હોય તો એ ગમે ત્યાં જાય પણ એ છેલ્લે એ વ્યસન તરફ જ જાય અને પાછી ત્યાં ગાડી એની અટકે મતલબ પ્રગતિ થવા દેતું નથી. અટકણ એટલે શું તો કે આપણને આગળ પ્રગતિ થવા દેતું નથી. જ્ઞાન માર્ગની અંદર આગળ પ્રગતિ થવા દેતું નથી. એ અટકણ કહેવાય આપણી. તો કે એ અટકણને આપણે ઓળખીએ અને ઓળખી અને અટકણમાંથી બહાર નીકળીએ એવો આપણે પુરુષાર્થ
માંડવો જોઈએ. અને અટકણમાંથી બહાર નીકળવાનો એક સરળ રસ્તો કયો છે? તો કે જેટલું જેટલું કે છે ને આલોચના સમાલોચના, તો કે જે ભૂલ પહેલી અંદર સ્વીકાર થઈ અને સમાલોચના એટલે કે જાહેર થવી, તો કે એ જેટલી જેટલી જાહેર થતી જાય ભૂલ, સમજાય ને, અને એક્ઝેક્ટ એ સ્વરૂપે, તો એ એમાંથી આપણે નીકળી શકીએ એમ છે કે ભાઈ આ એક્ઝેક્ટ આ સ્વરૂપે અહીંયા ભૂલ થાય છે, બરોબર. એ જેટલી જેટલી સમાલોચના મતલબ જાહેર થતી જાય એટલા એટલા એ અટકણમાંથી આપણે બહાર નીકળી શકીએ એમ છે. મતલબ ભૂલના પક્ષમાં 1% બી રહીએ ને, એટલે ભૂલનું બિલકુલ ઉપરાણું ના લઈએ, તો કે ભૂલ રૂપી અટકણમાંથી આપણે બહાર નીકળી શકાય એમ છે, સમજાય ને. તો કે અટકણમાંથી બહાર નીકળીએ તો જ આ જ્ઞાનની પ્રગતિ આગળ થાય એવી છે. નહીતર એ ગાડી શું થાય કે છેલ્લે થોડું ચાલે ને પાછી અટકે, થોડું ચાલે ને પાછી અટકે, કે જે અંતિમ સ્ટેશન છે ત્યાં સુધી પહોંચી શકાતું નથી. તો કે અટકણમાંથી આવા જ્ઞાને કરીને આપણે બહાર નીકળીએ, એ જ પુરુષાર્થ આપણે બધાએ માંડવા જેવો છે. જેની જે અટકણ હોય, પેલા પ્રકૃતિના ભાગમાં આપણે અભ્યાસ કરીએ, કોઈને ખાવાની અટકણ હોય, કોઈને ફરવાની અટકણ હોય, દરેક અલગ અલગ પ્રકારની અટકણ છે કે જેના કારણે આપણી પ્રગતિ મતલબ ગાડી ત્યાં જ એ આવીને રોકાઈ જાય, ત્યાં આવીને રોકાઈ જાય. તો કે એને ઓળખવાની જરૂર છે અટકણને, બરાબર. બીજું બધું આ પદોની અંદર ઘણું એવું બધું અલગ અલગ રીતે વર્ણવેલું છે કે ભૂલો હજુ ભાંગી નથી તેની જ ખાતરી, દોડે દાડો ઠોકરું ખાતા જ ચરીએ છે, ફરિયાદી કરનાર જાતે જ ગુનેગાર, સમજાય ને. આ વાક્ય જયારે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું કે ફરિયાદ કરનાર ગુનેગાર, તો એ બુદ્ધિ એક્સેપ્ટ જ નથી થતી કે ફરિયાદ કરનાર કઈ રીતે ગુનેગાર હોય એમ, સમજાય ને. પણ એ સમજાયું કે જ્ઞાન એને સમજાયું નથી, માટે ફરિયાદી જ ગુનેગાર છે, સમજાય ને. બસ દીપકાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આ રીતે ભૂલો આપણી બાકી છે. બ્લન્ડર દાદાએ કાઢી આપી, એટલે અજ્ઞાન કાઢી આપ્યું. અજ્ઞાન શું હતું? હું જ હસમુખ આનંદ છું, મારું નામ હસમુખ આનંદ છે અને હું જ હસમુખ આનંદ છું, તેને અજ્ઞાન કહ્યું. અજ્ઞાન દાદાએ કાઢી આપ્યું કૃપાથી. હવે જે બધી ભૂલ અજ્ઞાનના આધારે, એટલે બીજી બધી માન્યતાઓ, એને બ્લન્ડર કહેવાય. હું હસમુખ આનંદ છું તેને મૂળ અજ્ઞાન. અને એના આધારે જે બધી ભૂલો થયેલી અભિપ્રાયોની, બધી રેસ્ટ ઓફ ધ મિસ્ટેક્સ, એને હવે એ બધી ભૂલો જે થયેલી, એ ભૂલો જેમ જેમ સંજોગો આવતા જાય તેમ વ્યવસ્થિત પ્રમાણે બધી ભૂલો ઉકલતી જશે. એ બધી માન્યતાઓ બહાર નીકળશે ત્યારે આપણે એને જોઈ લેવાની છે, એને ચોખ્ખી કરી લેવાની છે અને એની અસરમાંથી નીકળી જવાનું છે. એટલે શું કીધું? ભ્રાંતિ જવાથી અનંતાનુબંધી કર્મો ગયા. એટલે અનંતાનુબંધી, અનંત અવતારે ભટકામણ કરાવે એવા એ ભૂમિકા આપણી ગઈ. હવે બે વસ્તુ મુખ્ય રહ્યું: અપ્રતિક્રમણના દોષો અને પ્રતિક્રમણના દોષો. એટલે એને અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની દોષો કહે છે. હવે એની માટે આપણે આ વચ્ચેનો પ્રોસેસ આપણને આપ્યો છે. અક્રમનો પ્રોસેસ આખો જુદો છે. દાદાની કૃપાથી પ્રજ્ઞાશક્તિ જાગૃત થઈ છે, એટલે પ્રજ્ઞાશક્તિના કારણે શુદ્ધાત્માનો પ્રકાશ પ્રજ્ઞાશક્તિ દ્વારા એક્ટિવલી કામ કરે છે. એ પ્રજ્ઞાશક્તિ આપણને સતત ચેતવ્યા કરે છે. પ્રકાશ સંજોગોને પ્રકાશે છે અને ચેતવ્યા કરે છે. અને આપણે શું કરવાનું? એની પ્રકાશમાં અંતરાત્મા દશાએ આપણે આપણી ભૂલો જોઈ લેવાની છે. એટલે આ નામધારીની ભૂલો જોઈ લેવાની છે. એ ખબર પડી એટલે એનો સ્વીકાર રાખીએ છીએ, આલોચના કરીએ છીએ. સમાલોચના એટલે એનું વર્ણન કરીએ છીએ એક્ઝેક્ટ. પ્રતિક્રમણ એટલે એને માફી માંગીએ છીએ, અને પ્રત્યાખ્યાન એટલે ફરી એ દોષો ક્યારે નહીં કરવું એવો નિશ્ચય. એટલે એને આપણે શું કહીએ? એર ટાઈટ બંધ કરી દઈએ છીએ. એ ભૂલોની થવાની શક્યતા બંધ થઈ જાય. આપણે એમ કહીએ છીએ કે આટલા વર્ષોથી થાય છે તો કેમ ભૂલો થયા કરે છે? તો એના પ્રત્યાખ્યાન નથી થયા.
મારે હું ક્યારે નહીં જ કરું. ઉમેશભાઈ ક્યાં ગયા? આવી ગયા. બોલો ઉમેશભાઈ. એક મિનિટ અનમ્યુટ કરજો. અવાજ નથી આવતો તમારો. અનમ્યુટ કરજો. ઓકે. હા ઓકે બોલો. તમે જે એક્સપ્લેન કરતા હતા ને એમાં જે પ્રશ્ન આવ્યો ને તમારે ડિસ્ટર્બ કરવા પડે, સોરી. ના ના બોલો. તમે જે કહ્યું ને અપ્રતિક્રમણના દોષો અને પ્રતિક્રમણના દોષો એ જરા એક્સપ્લેન કરો ને વિગતથી. ભૂલ થઈ છે. હા ભૂલ થઈ છે. હા ભૂલ થઈ છે એટલે એનો મતલબ શું કે તમને ખબર પડી છે કે ભૂલ થઈ છે. બરાબર તમને ખબર છે કે એના પ્રતિક્રમણ કરવા જોઈએ બરાબર અને તમને ખબર પડે છે કે હજી એના પ્રતિક્રમણ થયા નથી. હા કરવા જોઈએ એવી ખબર પડી છે ને પણ થયા નથી. બરાબર એને અપ્રતિક્રમણના દોષ કહેવાય. બરાબર સમજાયું. બરાબર અપ્રતિક્રમણના દોષ. એટલે તો આપણે હવે અપ્રતિક્રમણ રિયલાઇઝ બોલો. થયું કે આ મારી ભૂલ છે અને મને પ્રતિક્રમણ કરવા જોઈએ અને ખપે પણ નથી થઈ શક્યા, તો ધેટ ઇઝ અપ્રતિક્રમણ. અપ્રતિક્રમણ. બરાબર અને એ અપ્રતિક્રમણના દોષ માટે દાદાએ શું કીધું? એ પ્રકૃતિનો દોષ છે. બરાબર કઈ રીતે પ્રકૃતિનો દોષ છે? હવે એમાં પ્રતિક્રમણ શું કરવાનું યાર? પણ થયું છે શું એવું બધું કે આપણે પ્રતિક્રમણ કરવા જોઈએ? એક્સેપ્ટ ના કરવા ખબર પડી? એટલે આ જે આપણી માન્યતા છે ને, આપણે હા. પ્રતિક્રમણ કરવા દેતી નથી. બરાબર એટલે હવે દાદા પાસે સમજીને આપણે નક્કી કરીએ છીએ કે મારી ભૂલ થાય તો હા દાદા એ ભૂલને સારી રીતે જોઈશ, એની આલોચના કરીશ, એનું સ્પષ્ટપણે વર્ણન કરીશ, સમાલોચના કરીશ, બરાબર છે. એના પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપજો અને ફરી પ્રત્યાખ્યાન ક્યારે ભૂલ નહીં કરું એવી બરાબર. શક્તિ આપજો. હા પેલી કનુ એટલે આ દાદાની તમે પેલી પ્રકૃતિ પેલી તોડી, પ્રાર્થના છે, કનુ દાદાની પેલી પણ પ્રાર્થના આ છે તમે ને. પ્રકૃતિ તોડી હા એ વાત સમજવાની કે બરાબર તમારી પ્રકૃતિ જે તમને પ્રતિક્રમણ કરવા દેતી નથી ને, તે હા. પ્રકૃતિને તમે તોડી. બરાબર છે. એટલે એક શક્તિ માંગવા હવે શું માટેનું એક કહેતા હતા? આપણે બોલો. શાસ્ત્ર મળેલું છે કે ભાઈ આપણે શૂટ એન્ડ સ્ટ્રાઇક પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. એ પણ એક પ્રાર્થના જ છે કે એનાથી આપણને પેલી એ પેલી બરાબર તમે છે. કહો છો શૂટ કે ઓન સાઇટ નો માન્યતા તૂટે. મતલબ શું છે? હા શૂટ ઓન સાઇટ નો મતલબ શું છે કે જયારે ભૂલ થાય છે ને ત્યારે ખબર નથી પડતી. ના એટલે ભૂલ થઈ એ ખબર નથી પડતી, બરાબર પાછળથી ખબર પડે છે. હા હવે પ્રતિક્રમણનો દોષ એટલે શું કે જે દોષ થયા કરતો હતો પણ એ ભૂલ છે એવું જ સમજાયું નતું. બરાબર સાચું છે. હા આ ભૂલ છે. ઓહો, હવે તો હવે એના પ્રતિક્રમણ કરવા પડશે એમ કરીને. ના આપણને એમ થાય ના ના હું તો સાચો છું, ના ના હું તો સાચો છું, એટલે આપણને એ સ્વીકારવા જ ના દે ને કે આ ભૂલ છે એને જ પહેલું તો સ્વીકારવા ના દે. બરાબર. એટલે આ પણ પ્રતિક્રમણ છે અને હા. આ પણ ભૂલ છે એવું જ્યારે ખ્યાલ આવે ત્યારે બરાબર એ દોષ પ્રતિક્રમણનો દોષ સમજાયો કહેવાય. બરાબર ખ્યાલ આવ્યો? હા અપ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ દોષ સમજાયા પછી પ્રતિક્રમણ નથી થયા તે. હાજી હાજી હા આ છેલ્લા ભાવ સુધી આ તોફાન રહે. બરાબર ઓકે. હાજી એટલે એટલે જ આપણી જે એટલે મને હું મારું પોતાની વાત કરું, હું કન્ક્લુઝન પર એ આવ્યો કે આપણી જે પ્રાતઃવિધિ છે ને એ જેટલી નિષ્ઠાથી કરો ને તો એની અંદર બધા પ્રતિક્રમણ આવી ગયા છે. તો તમે બધા વર્ષોથી કહો છો જ, પણ હવે અનુભવથી ફીલ થાય છે. એ બરાબર છે પણ છતાં પ્રાતઃવિધિમાં જે આવે છે ને એ દોષ પર્ટિક્યુલર દોષ પ્રકાશિત નથી કરતું, બરાબર પણ તમને એ બધે ભારે પ્રતિક્રમણ કરવામાં મદદરૂપ થાય છે અને પછી તમને પર્ટિક્યુલર દોષો દેખાવા માંડશે. બરાબર છે. એટલે પછી એના પ્રતિક્રમણ એક્ઝેક્ટનેસથી થશે. બરાબર છે. એક્ઝેક્ટનેસથી થવા એટલે શું? તમને ખબર પડે કે આ દોષ કેવી રીતે થયો હતો. ભગવાનના બરાબર કાનમાં બરુખ થાય ને તો એમને હા દેખાયું કે આટલા ભાવ પહેલા આ ભૂલ થયેલી બરાબર બન્યું એ ન્યાય, એટલે ભૂલ તો ખબર પડી ગઈ એમને, પણ હમ. વિગતમાં શું ભૂલ થઈ હતી
એ પેલું આખું દેખાયું કે આ બરાબર આટલા બહુ પહેલા ત્રિપુરુષ નારાયણ હતા, વાસુદેવ નારાયણ ને સયા પલકના કાંડમાં ગરમ ગરમ ચીજું રેડ્યું હતું અને પસ્તાવો થયેલો. તે પસ્તાવાના કારણે ગરમ ગરમ શીશું રેડેલું, પણ પસ્તાવાથી આખો કર્મનો ધક્કો બદલાઈ ગયો અને એમના ભાગે કાંઠા આવ્યા, બરાબર બરું આવ્યા. હમ, એટલે એમના વાણી વ્યવહાર કઈ બગડ્યા નહીં. બરાબર બરાબર. માટે એમને ભાગે કઈ પ્રતિક્રમણ કરવાની, ક્રિયાના ભાગનું પ્રતિક્રમણ કરવાનું રહ્યું નહીં, કારણ કે મન વાણી કાંઈ બગડ્યા નતા. બરાબર ત્યારે આપણા તો બગડતા નથી હમણાં. એ ડગલે ને પગલે બગડે. ચહેરા પર આવી જાય આ નથી ગમ્યું કરીને, હા વાણીમાં આવી જાય વાત જ ના અને પૂછો. આચરણમાં પણ આવી જાય. હા માટે એ પ્રતિક્રમણને પાત્ર છે. બિલકુલ બરાબર છે. બરાબર. હાજી ઓકે અમિતભાઈ, જય હા, સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. એટલે આ રીતે આપણે આ પ્રોસેસ રહેલો છે આપણો. જય સચ્ચિદાનંદ. બીજું કઈ હસમુખાનજી? બસ બસ જય સચ્ચિદાનંદ. ઓકે જય ઓકે, તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ભારતીબેન હમ. ઉમેશભાઈ પ્લીઝ ફોલો કરજો. હેલો. હાજી હેલો. હેલો, જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, સંભળાય છે. ઓકે ઓકે ઓકે. હસમુખાનજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ. નમો લોય સૌ સાહુણમ, નમો લોકે સપસાણમ. એસો પંચન મુકારો, એસો પંચન મુક્કારો. સૌ પાવકપણાસણો, સર્વ પાવપનાશનો. મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાનજી, જય સચ્ચિદાનંદ. એક મિનિટ અનમ્યુટ કરું બધાને. અનમ્યુટ કરજો બધા. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સોરી. હોલ્ડ ઓન. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ. નલિનીબેન જય રેખાબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શર્મિષ્ઠાબેન જય સચ્ચિદાનંદ. ભારતીભાઈ જય સચ્ચિદાનંદ. સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. સંજીવભાઈ